ઉદાહરણ 11 કરતા પહેલા આપણે બે વ્યાખ્યાને ક્લિયર સમજવી પડશે. કઈ કઈ? તો કે તમે શીખીને આવ્યા છો બિલોંગ્સ ટુ અને ઉપગણ. તો કે આ બંને વચ્ચેનો તફાવત શું ખાસ સમજવાનો છે, કારણ કે હવે તમે લોકો અહીંથી ફસાશો. તો કે આ શું છે? બિલોંગ્સ ટુ. અને આ શું છે? ઉપગણ. અંગ્રેજીમાં સબસેટ કહેવાય. ઓકે, તો કે બિલોંગ્સ ટુ એટલે શું અને ઉપગણ એટલે શું? જો હવે હું અહીંયા એ ગણ લખું છું, બરાબર? એની અંદર મેં લખ્યું છે 1, 2, 3. તો કે અહીંયા હું 1 લઉં છું ઘટક 1, તો એની વચ્ચે શું આવશે? તો કે ઘટક 1 એની અંદર આવેલો છે, તો આપણે વચ્ચે શું લાગે? બિલોંગ્સ ટુ. આનો મતલબ થાય કે આ જે સભ્ય છે એ એનો છે, બરાબર? તો વચ્ચે આ લાગશે. ઓકે, ક્લિયર? સમજાણું? બિલોંગ્સ ટુ નો મતલબ આવો થાય. હવે હું એમ કહું કે કોઈ બીજો બી ગણ એવો છે જેની અંદર 1, 2 આવેલું છે, તો આ બી ગણ છે. આ શું છે? એક ગણ. આ પણ શું હતું? ગણ. પણ આ ગણ નહોતો, એટલે અહીંયા વચ્ચે શું આવ્યું? બિલોંગ્સ ટુ. અહીંયા ગણ લીધો ફરીવાર આપણે. અહીંયા 1 અને 2 છે, આની અંદર 1 અને 2 આવે છે, તો આ શું થશે? બી છે ઈ ઉપગણ થશે એનો. કે બંને ગણ છે એટલે ઉપગણ આવ્યો. જોજો, કન્ફ્યુઝ ના થતા. અંદરનો સભ્ય હોય ઈ એની અંદર દર્શાવવું હોય એની અંદર તો બિલોંગ્સ ટુ લાગે, પણ કોઈ બીજો સગળિયો કાઉન્સ કરીને ગણ જ લખેલો છે અંદરનો, ઈ એની અંદર હોય તો વચ્ચે ઉપગણ લાગે. સમજાણું? ઓકે, હવે મને એમ કહેજો, હું એક એક્ઝામ્પલ પૂછું છું તમને, ફરીવાર કહેજો. તો કે a બરાબર હું લઉં છું a, b અને c, અને b બરાબર લઉં છું હું c અને d. તો જો તો અહીંયા હું b લઉં, b એની અંદર આવેલો છે એટલે મેં બિલોંગ્સ ટુ લખ્યું, પણ b એનો ઉપગણ છે? તો કે નથી. જો c આવે છે પણ d નથી આવતો, તો b એનો ઉપગણ નથી. આ બધું ક્લિયર કરજો. અત્યારે હું સમજાવું છું એ ખાસ, કારણ કે આ દાખલો ઉદાહરણ 11 છે ને, આઈએમપી ઉદાહરણ છે, એ તમને સમજાઈ ગયું તો ઘણું બધું આવડશે. હવે જોજો, હવે આમાં બધાની આંખો છે ને ધોકો ખાઈ જશે. ગણ એ આવું આપું છું, ખાસ ધ્યાનથી જોજો, આવું તમને કોઈ નહીં આપ્યું હોય. 1, 2, 3 અને 4. ગણ એની અંદર એક ઘટક છે 1, 2, બીજો ઘટક છે 3 ને ત્રીજો ઘટક છે 4. હું બોલું છું એ ખાસ સાંભળજો. અને બી બરાબર હું એમ કહું છું કે 1, 2 છે. હવે મને કહો તો આ બી જે છે, બરાબર, ઈ એનો ઉપગણ થશે કે બિલોંગ્સ ટુ થશે? કોણ કહી શકો છો? જો હવે આ બી જે છે ઈ એનો ઉપગણ થશે કે ઘટક થશે? હું અહીંયા બી કાઢ નાખું છું, ખાલી જગ્યા પૂરું છું અને અહીંયા એ લખું છું. આ ખાલી જગ્યામાં શું આવશે? બિલોંગ્સ ટુ ની સાઇન આવશે કે ઉપગણની સાઇન? બધાના મગજમાં છે ને અત્યારે એક જ ચાલતી હશે કે ઉપગણ આવશે. બધાને જ ઈ થતું હશે મોટા ભાગને, કારણ કે અત્યાર સુધી આપણે આ ઉપગણ છે ઈ તે એની અંદર દર્શાવતા હતા. પણ અહીંયા તમે આખો છે ને તમારો, એને આરે દગો થઈ ગયો. જુઓ, આ આખો એક ઘટક છે. આ ગણની અંદર મેં લખું તો એ દરેક ઘટક હોય. આ પણ ઘટક જ છે અને આ પણ ઘટક જ છે. તો કે ઈ જે ઘટક છે એની અંદર દર્શાવવું હોય તો શું કરવાનું આવે? બિલોંગ્સ ટુ. સમજાણું? એને શું કરવાનો આવે? બિલોંગ્સ ટુ. હવે હું અહીંયા ખાલી બી છે ઈ આવો લઉં છું, ખાલી અંદર સી, ખાલી સી અંદર લીધું, તો આનો મતલબ શું થાય? તો કે બી છે ઈ એક ઘટક આની અંદર આવ્યો છે, હા, તો બી એનો ઉપગણ થયો. પણ છગડીયો કૌંસ કાઢી નાખું છું, ખાલી સી રાખું, તો કે બી એનો અંદર આવેલો છે, ઘટક થઈ ગયો. આ ખાલી આમ નામ લખ્યું હોય તો ઘટક થઈ જાય, છગડીયો કૌંસ લાગે તો શું થઈ જાય? એનો ઉપગણ. હવે અહીંયા હું ફરીવાર આ જે છે 1, 2 એને હું ગણની અંદર લખું તો સબસેટ થશે એનો. ક્લિયર? જો આની ઉપર આ ઘટક છે એને મેં અલગ લીધો, એની ઉપર ગણ લગાડી દીધો છગડીયો કૌંસ, તો ઈ પાછો એનો ઉપગણ થઈ ગયો. અને એવું નહોતું લગાડ્યું તો એનો બિલોંગ્સ ટુ થાય.
ઓકે, આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ બધાને ઉદાહરણ 11 કરતા પહેલા કે બિલોંગ્સ ટુ ક્યારે આવે અને ઉપગણ ક્યારે આવે. ઓકે, હવે ઉદાહરણ 11 જોઈએ તો તમને આરામથી સમજાઈ જશે. તમે રકમ વાંચો શું કહેવા માંગે છે. તો કે એની અંદર એવું કીધું છે તો કે A, B અને C ત્રણ ગણ આપેલા છે અને એમ કીધું છે A છે એ B નો અંદર આવેલો છે. સમજો શું છે, A જે છે એ B ની અંદર આવી ગયો છે ઘટક તરીકે. તો કે લખીએ, ઉદાહરણ લખીએ, સોલ્યુશન. તો કે A બરાબર ધારી લો કે ગણ લઉં છું 1, 2, હમણાં આપણે લીધું એવું. તો કે B ગણ કેવો લેવાનો, તો કે A ના દરેક સભ્ય એની અંદર હોવા જોઈએ. તો કે B છે એની અંદર કેવું ગણ, તો કે આ એની અંદર જ હોવો જોઈએ 1, 2. સમજ્યા? બિલોંગ્સ ટુ ની સાઇન છે, મતલબ કે આખો એની અંદર હોવો જોઈએ. આખો અંદર લખ્યો અને કોઈ એક બીજો આપણે 3 એડ કરી દઈએ તો થઈ ગયું ને. આનો મતલબ શું થયો, તો કે આ જે છે ગણ A એ બિલોંગ્સ ટુ B કહેવાય. એની અંદર શું છે 1, 2 બિલોંગ્સ ટુ B થાય ને. આ ઘટક છે ગણ B નો, બરાબર. હવે અહીંયા હું કીધું અને B પાછો સબસેટ હોવો જોઈએ C નો, મતલબ કે આ બે ઘટક આવી જતા હોય અને વધારે કોઈ ઘટક હોય એવો C હશે તો B સબસેટ C છે એટલે કેવું થશે, તો C ગણ કેવો હશે, લખું છું જોજો, સબસેટ કીધો છે એટલે આ બંને ઘટક અંદર હશે 1, 2, 3 અને કોઈ ચોથો 4 લઈ લઈએ આપણી રીતે. તો જુઓ તો હવે આ B જે છે એના દરેક ઘટક આની અંદર આવી ગયા. હા, તો શું થશે, B સબસેટ C. સમજાણું? ઓકે. તો પૂછે છે કે તો A સબસેટ C સાચું છે. હવે મને કહો તો આ A જે છે એ સબસેટ C સાચું છે કે નહીં. તમારો જવાબ ના હોય તો ઉદાહરણ આપો. એટલે આ ઉદાહરણ તો આપણે લઈને જ આવ્યા છીએ. જો તો A જે છે એ C નો સબસેટ છે, તો કે એમાં શું છે 1, 2 ઈ શું C ની અંદર આવે છે. જો તો આ C છે, અહીંયા શું આવશે, બિલોંગ્સ ટુ આવશે કે સબસેટ આવશે, વિચારજો, ખાસ જોજો. હમણાં આપણે જોયું એવું જ છે. તો કે C ની અંદર આ શું કહેવાય, આખો કાઉન્સ સાથે, છગડીયા કાઉન્સ સાથે ઘટક. તો આ એનો ઘટક છે. તો C ની અંદર આવતો હોય ઘટક આવતો હોય તો શું કહીએ છીએ, બિલોંગ્સ ટુ. બરાબર છે. પણ ઘટકની ઉપર હું આવી રીતના ગણ લગાડી દે, આ ઘટક છે એની પર આમ ગણ લગાડી દે તો પાછો સબસેટ થઈ જાય. આટલું વસ્તુ યાદ રાખજો. તો અત્યારે તો આપણે ખાલી એવું પૂછ્યું છે સબસેટ થાય છે, તો કે નથી થતો સબસેટ. નથી થતો ને, બિલોંગ્સ ટુ આવે છે એટલે, તો કે સબસેટ નથી. આ તો મેં એક્સ્ટ્રા લખ્યું છે. હવે અહીંયા સબસેટ નથી, કારણમાં શું કહેશું, તો કે ઉદાહરણ આપવાનું હતું. કારણમાં ઉદાહરણ આપણે આપી દીધું, દેખાડી દીધું. ક્લિયર? ઓકે. હવે આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર જતા પહેલા 2-3 કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. એ કોન્સેપ્ટ તમને આવડી જશે તો 1.3 સ્વાધ્યાય તમારો બહુ જ સરળ થઈ જશે. તો આપણે એ કોન્સેપ્ટ જોઈએ. તો હવે આપણે અહીંયા આગળ જો એક નવો ટોપિક શીખવાનો છે. કયો? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ ના ઉપગણો. નામ ઉપરથી કઈ સમજવાની ટ્રાય કરો તો શું કહેવા માંગે છે, તો કે વાસ્તવિક સંખ્યા કઈ છે, તો કે બધાને યાદ હશે, અમુકને ભૂલાઈ ગઈ છે. તો હું જો સ્પીડમાં રિવિઝન કરાવી દઉં. તો કે વાસ્તવિક સંખ્યા એટલે આપણે એને r વડે દર્શાવીએ છીએ, બરાબર. એમાં બે પ્રકારની સંખ્યા હોય. કયા કયા બે પ્રકારની સંખ્યા, તો કે એક સમય પોઈન્ટ વાળી સંખ્યા અને બીજી કોઈ સંખ્યા પોઈન્ટ વગરની સંખ્યા. તો કે પોઈન્ટ વગરની સંખ્યા કઈ કઈ છે, તો કે એમાં પણ બે પ્રકાર છે. તો કે 1, 2, 3 એમ અનંત સુધી. આને આપણે નામ આપીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. એને કેના વડે દર્શાવીએ છીએ, n વડે. યાદ છે ને? ઓકે. પછી તો કે પૂર્ણાંક સંખ્યા. તો કે કઈ, તો કે આમ અનંત સુધી આવતી હોય, -2, -1, 0, 1, 2 એમ અનંત સુધી આમ પણ જાતી હોય. પૂર્ણાંક સંખ્યા z. પૂર્ણાંક સંખ્યા z વડે દર્શાવીએ. ત્રીજી એક પણ છે, પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે.
એને W વડે દર્શાવવામાં આવે. તો કે ઈ વળી કઈ સંખ્યા? તો કે કાંઈ નહીં, પ્રાકૃતિક સંખ્યા જે છે ને એમાં ખાલી એક 0 એડ કરી દેવાનો, એટલે આગળ ખાલી એક 0, બાકી આમાં અનંત સુધી. તો કે પોઈન્ટ વગરની સંખ્યા આ બધી થઈ. જો આમાં પોઈન્ટ પછી કાંઈ નથી, એટલે હવે પોઈન્ટ વાળી સંખ્યા કઈ? તો કે એમાં પણ છે ને 3 પ્રકારની સંખ્યા છે ને, આમ તો 2 જ પ્રકારની છે. તો કે કઈ કઈ? તો કે એક છે સમય સંખ્યા અને બીજી છે અસમય સંખ્યા. તો કે સમય સંખ્યા કેવી હોય? તો કે એમાં 1.12, હું ઉદાહરણ આપું. તો કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા ફિક્સ અથવા તો પોઈન્ટ પછી કોઈ સંખ્યા રિપીટ જ થતી હોય અનંત સુધી, 12 અનંત સુધી રિપીટ થાય છે, તો એ બધી સમય સંખ્યા. અસમય સંખ્યા એટલે તો કે 1.12, 13, 5, 4 એમ અનંત સુધી, કઈ નક્કી નહીં કઈ સંખ્યા આવશે, અનંત સુધી જાય છે, એ બધી અસમય સંખ્યા. તો કે આ બધી સંખ્યા ભેગી થાય ત્યારે એક વાસ્તવિક સંખ્યા બને છે. તો તમે જો વાસ્તવિક સંખ્યાની અંદર તો કેટલું બધી સંખ્યા આવી ગઈ, બધા જ પ્રકારની. તો વાસ્તવિક સંખ્યા એને તમે યાદ છે, આપણે યાદીની રીતે ગણમાં લખતા હતા. આ વાસ્તવિક સંખ્યાનો ગણ છે એને તમે યાદીની રીતે લખી નહીં શકો. યાદીની રીતે શું કામ? તો કે એટલી બધી સંખ્યા છે કે એને તમે આ રીતના યાદીની રીતે લખી જ નહીં શકો વાસ્તવિક સંખ્યાને. કારણ શું? તો કે ઘણી બધી સંખ્યા છે. હું અહીંયા 1 લખું તો 1 પછી હું કઈ સંખ્યા એવી લખીશ? જેમ કે 1.1 લખું, પણ એની વચ્ચે પણ ઘણી બધી વાસ્તવિક સંખ્યા, અસમય સંખ્યા, સમય સંખ્યા મળતી હોય છે. જેમ કે અહીંયા લો 0, 1, 2. તો કે હું આની અંદર 1 લખું તો એની પછી કોઈ નજીકનો પોઈન્ટ લખું, બહુ નજીકનો પોઈન્ટ લઈશ, પણ એની નજીકનો એક પોઈન્ટ મળી જશે. એટલે કે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય છે, એટલે એને તમે યાદીની રીતે લખી શકતા નથી. ઓકે, તો આ બધા જ એના શું થઈ ગયા? પ્રાકૃતિક સંખ્યા, n, z, w, વાસ્તવિક સંખ્યાના ઉપગણો. આ બધું જ એની અંદર આવી ગયેલું છે. તો કે પ્રાકૃતિક સંખ્યા છે એ કેનો ઉપગણ થઈ જાય? વાસ્તવિક સંખ્યા r નો, કારણ કે જો n r ની અંદર જ છે. પછી તમે એક વસ્તુ ચેક કરો તો કે પ્રાકૃતિક સંખ્યા છે એ z ની અંદર આવી જાય. z એટલે હું માઈનસ થી શરૂ થાય ને 1, 2, 3 સુધી, હા આવી જાય. જો આ બધી ધન સંખ્યા છે એ z ની અંદર તો આવે જ છે. તો પાછું z છે, સોરી, પ્રાકૃતિક સંખ્યા n છે એ ઉપગણ કોનો છે? પાછો z નો. પછી z કેનો ઉપગણ છે? તો કે r નો. બરાબર, r કોનો ઉપગણ? હા બરાબર. પછી તો કે સમય સંખ્યાને q વડે દર્શાવાય, અસમય સંખ્યાને t વડે દર્શાવાય. તો q પણ કેની અંદર આવે છે? r ની અંદર. t પણ કેની અંદર આવે છે? તો કે r ની અંદર. તો આ બધા કયા થઈ ગયા? એના ઉપગણો વાસ્તવિક સંખ્યાઓના. બરાબર, પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. અને વાસ્તવિક સંખ્યાને તમે યાદીની રીતે લખી શકશો નહીં છગડિયા કૌંસમાં. તો કે ગુણધર્મની રીતે તો લખી શકાય છે. બરાબર. તો કે હવે આપણે વાસ્તવિક સંખ્યા છે એના અંતરાલ વિશે માહિતી મેળવી કે એને અંતરાલ પણ એના ઉપગણો હોય. તો કે કયા? હવે આપણે જોઈએ. તો કે વાસ્તવિક સંખ્યાઓના ગણનો આ બરોબર જ હતું. ગણના ઉપગણો તરીકે અંતરાલ. હવે તમને એમ થતું છે આ શું? બરાબર, હમણાં હું તમને બહુ મસ્ત એક ઉદાહરણ દઈશ જેથી તમને વાસ્તવિક સંખ્યાની અંદર કેટલી સંખ્યા આવે છે ને સમજાઈ જશે. જો વાસ્તવિક સંખ્યા r ના ઉપગણનો ઉપગણ તરીકે આપણે અંતરાલ લઈએ તો કે એ કેવું? તો કે વાસ્તવિક સંખ્યા એટલે કેવું છે કે સંખ્યા રેખા દોરું r હું કામ લખું છું? તો કે વાસ્તવિક સંખ્યા રેખા છે. હવે હું જ્યારે આવું કરતો હતો ને, અહીંયા આગળ 0, 1, 2, 3 અને ખાલી આ જ સંખ્યા આપણે ગણતા હોઈએ ને, વચ્ચેની કે સંખ્યા ન લેતા હોઈએ ને, તો એને આપણે શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા, -1, -2. આ ખાલી આપણે આ સંખ્યા નક્કી કરતા હોઈએ, વચ્ચેની સંખ્યા ના લેતા હોય, -2 ને -1 ની વચ્ચેની નો લેતા હોય, તો આપણે આ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય. સોરી, પૂર્ણ સંખ્યા. છેડ થઈ ગયું ને આખું, આમ અનંત સુધી આવતું હોય તો પૂર્ણ સંખ્યા.
પણ અહીંયા આગળ મેં r લખ્યું ને એનો મતલબ શું ખબર? અહીંયા 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 5 6, આ બાજુ -1 -2 -3 -4 એમ અનંત સુધી જાય. તો આનો મતલબ શું ખબર? તો કે હું 0 થી 1 કહું ને તો એની વચ્ચેની બધી જ તમામ સંખ્યા આવી જાય. શું? 0 થી 1 ની વચ્ચેની તમામ સંખ્યા આવી જાય, કારણ કે વાસ્તવિક સંખ્યા છે. અહીંયાના પણ તમામ પોઈન્ટ આવશે, બધા જ પોઈન્ટ આવશે. તો કે હવે અહીંયા આગળ હું એમ કહું કે હું એક અંતરાલ લેવો છે, મારે 1 થી 4 નો એટલી સંખ્યા લેવી છે, બરાબર? તો કે એવો કોઈ ગણ છે, તો કે અહીં x belongs to r. આનો મતલબ કે x r ની અંદર આવેલો છે. r એટલે કે આ વાસ્તવિક સંખ્યા, પણ x કેવો હોવો જોઈએ? તો કે 1 થી મોટો અને 4 થી નાનો. તો કે એક આ પ્રકારનું મેં લીધું. શું લીધું? તો કે x વાસ્તવિક સંખ્યા એટલે કે આ બધી સંખ્યા. વાસ્તવિક સંખ્યા કેવી હોય? તો માની લો કે તમારી પાસે એક બોક્સ છે, બોક્સની અંદર તમે થોડાક બોલ નાખ્યા, દડા રમવાના આવે એ ક્રિકેટના, ટેનિસ બોલ, તો એ બધા પ્રાકૃતિક સંખ્યા તમે એને ગણી શકશો 1 2 3 4. હવે એની અંદર થોડાક નાના નાના હજી દડા નાખ્યા, એને પણ તમે ગણી શકશો. એને માની લો કે એ પૂર્ણાંક સંખ્યા z છે, તો એ પણ ગણી શકાશે, બરાબર? હવે એ બધા લાઈન જ મૂકી દીધા છે, પેલો બોલ, બીજો બોલ, ત્રીજો બોલ, આ રીતના, બરાબર? હવે એની અંદર હું રેતી નાખું છું, નાની નાની રેતી નાખી દઉં છું બધા બોલની વચ્ચે, બરાબર? તો એ થઈ ગઈ સમય સંખ્યા, બરાબર? ગણી એકાય પણ બહુ બધી સંખ્યા હશે, બહુ બધી રેતી હશે, તો સમય સંખ્યા પણ બહુ બધી હોય. પછી તો કે હવે હું એની અંદર પાણી નાખી દઉં બધા બોલની વચ્ચે, તો પાણીને તમે ગણી શકો છો? તો કે નહીં. એમ અસમય સંખ્યાને પણ ગણી નથી શકાતી. અસમય સંખ્યા પોઈન્ટ પછી બહુ અનંત સુધી જાય, ફિક્સ સંખ્યા નથી. તો કે તમે જુઓ કે કોઈ પણ બે દડા લઈશ તો એની વચ્ચે રેતી પણ હશે, પાણી પણ હશે. પાણી તો ગણી નથી શકાતું, તો કે કોઈ પણ બે દડા લઈશ એની વચ્ચે રેતી અને પાણી બંને હશે. સમય સંખ્યા અસમય સંખ્યા અનંત હશે, ગણી શકાય નહીં એટલી બધી હશે. સમજો છો? ઓકે. તો કે 1 અને 4 ની વચ્ચેની એટલે આ બધી જ સંખ્યા આવી ગઈ. 1.5 આવે, 1.01 આવે, 2.1 આવે, બધી. તો કે હવે તમે એમ કહેશો સર અહીંયા તમે આવું લખ્યું, તો ક્યારે શું 1 ને લેવો કે 1 ને ના લેવો એવું બધું ના આવે? આવે. હવે જો અંતરાલ બે પ્રકારના હોય. કેટલા? અહીંયા લખું છું. અંતરાલ આમ તો 4 પ્રકારના હોય, પણ નોર્મલી કહું છું બે પ્રકારના હોય. કેવા કેવા? તો કે સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ. તો કે સંવૃત અંતરાલ એટલે શું અને વિવૃત અંતરાલ એટલે શું? આ ગુજરાતીમાં નામ છે. હું સાચું કહું ને તો આ ગુજરાતી કરતા અંગ્રેજી નામ યાદ રાખજો. અંગ્રેજી નામ હું તો કે ક્લોઝ ઇન્ટરવલ અને ઓપન ઇન્ટરવલ. તો કે ક્લોઝ ઇન્ટરવલ એટલે તો કે આવી રીતના હું માની લો 1 થી 4 કહું છું, તો ક્લોઝ એટલે 1 ને લેવાનું અને 4 ને પણ લેવાનું. આનો મતલબ હું ખબર? x છે ઈ 1 અને 1 થી મોટો અને 4 અને 4 થી નાનો, અહીંયા બે ઇક્વલ ટુ ની સાઈન આવી. ઓપન એટલે તો કે 1 થી 4, તો કે x કેવો? તો કે 1 થી મોટો 1 નહીં લેવાનું, 1 થી મોટો અને 4 નહીં લેવાનું, 4 થી નાનો. ક્લિયર? તો હું હવે અંતરાલને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ઇન્ટરવલ. યાદ રાખજો. હવે અંતરાલની જગ્યાએ હું હંમેશા ઇન્ટરવલ જ બોલીશ, કારણ કે ઇન્ટરવલ શબ્દ બહુ સરળ છે અને તમને વધારે મજા ઇન્ટરવલમાં જ આવશે. અંતરાલ થોડુંક અઘરું શબ્દ છે. સંવૃત બોલવું એની કરતાં ઓપન અને ક્લોઝ બોલવું સહેલું છે. સંવૃત એટલે ક્લોઝ, વિવૃત એટલે ઓપન. તો હવે હું ઓપન ઇન્ટરવલ બોલું એટલે તમારા મગજમાં નાનો કાઉન્સ આવવો જોઈએ. ક્લોઝ ઇન્ટરવલ બોલવું એટલે આમ ક્લોઝ બંધ હોય, બંધ એટલે એ બંને છેડા લેવાના. અહીંયા ઓપન કહો એટલે બંને છેડા નહીં લેવાના. ક્લિયર? ઓકે. તો અહીંયા શું થાય? જો આને મેં ગુણધર્મની રીતે લખવું છે મારે, નહીં સોરી, આ ગુણધર્મની રીત છે. તો હવે મારે એને અંતરાલના સ્વરૂપમાં, ઇન્ટરવલના સ્વરૂપમાં લખવું છે, તો શું થશે? તો કે ક્લોઝ, આને ઓપન કહેવાય ને, ઓપન 1 થી 4. હવે આ શું છે?
તો કે અંતરાલ છે, ઇન્ટરવલ છે હો. નકર તમને એવું થશે, તમે પેલા આવું ભણ્યા હતા ને, તો કે x એક્સિસ હોય, y એક્સિસ હોય, પેલો હોય x આમ હોય, તો કે 1,4 કે અહીંયા આવશે. આ ઈ નથી, અંતરાલ છે. અંતરાલ એટલે શું? તો કે 1 થી લઈને 4 સુધીનું માપ. સમજાણું? 1 થી લઈને 4 સુધીનું માપ એટલે આ બધા પોઈન્ટ, આ ઇન્ટરવલની નિશાની છે. ઓકે, આ તો કન્ફ્યુઝન ન થાય એટલે મેં તમને ક્લિયર કરાવ્યું. ઓકે, હવે જુઓ તો કે શું આ 1 અને 4 હંમેશા લેવાના ના લેવાના એ કેમ ખબર પડે? તો કે આવું હોય તારે નહીં લેવાના. પણ આ પહેલો પ્રકાર થઈ ગયો. હવે બીજો પ્રકાર આવું કહો કે અહીં x belongs to વાસ્તવિક સંખ્યા, x r ની અંદરથી છે અને 1 ને લેવાનો છે, આ વખતે 4 ને નથી લેવાનો. તો લેવાનો હોય ત્યાં ક્લોઝ કરવાનું 1 અને નો લેવાનું હોય ત્યાં ઓપન રાખવાનું. સમજાણું? આને વચાય કેમ? તો કે ક્લોઝ 1 2 ઓપન 4, ક્લોઝ 1 2. જો આ અહીંયા લખ્યું દોર્યું છે એ જ વાંચો. ક્લોઝ 1 થી ઓપન 4, આને વચાય આ રીતના. ઓકે, હવે તમને એમ થશે આને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવું, આની ઉપર કેમ દર્શાવવું? તો પહેલાને હું દર્શાવું, જો આપેલું છે તો કે અહીંયા છે 0 1 2 3 અને 4. તો કે જે છેડાના પોઈન્ટ લેવાના ના હોય ને, તો એ પોઈન્ટને પહેલા ભૂસી નાખવાના અને ત્યાં આવું રાઉન્ડ કરી દેવાનું અને આને ડાર્ક નિશાની કરી દેવાની. તો આનો મતલબ શું? જો 0 નથી ને, આપણે 1 થી લેવાનું છે. સોરી, મેં 0 કર્યું. અહીંયા 1 થી 4 છે, અહીંયા 1 પાસે રાઉન્ડ કરવાનું, 0 નહીં. તો 1 થી 4 એટલે કે 1 નહીં લેવાનું, 4 નહીં લેવાનું, એની વચ્ચેની બધી સંખ્યા એટલે ઓપન ઇન્ટરવલ 1 to 4. પછી આની અંદર સંખ્યા રેખા કેવી બનશે? તો કે જો આ રીતના અહીંયા 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે. 1 ને લેવાનું છે તો ત્યાં ડાર્ક કરવાનું મીંડું, 4 ને નથી લેવાનું તો કે ત્યાં આછું રાખવાનું. અને આ સંખ્યા રેખા ઉપરના આ તમામ બિંદુઓ. ખબર પડી? સિમ્પલ છે. તો હજી આપણે આ બે પ્રકારના જોઈએ, હજી બે પ્રકારના જોઈએ. તો કે કયા બે પ્રકાર? તો હવે સર, હવે તો તમે કેટલા બધા લાવશો? મેં કીધું હતું ને 4 પ્રકારના છે અંતરાલ. આ સિમ્પલ, પછી એક આવો, હજી એક આવો થાય. કઈ રીતે? તો કે ત્રીજું જુઓ, તો કે અહીં x વાસ્તવિક સંખ્યામાંથી છે, 1 ને લીધું તો 1 ને નથી લેતા, 4 ને લઈએ છીએ. બરાબર? તો હવે એને આપણે લખવું હોય તો ઓપન 1 to ક્લોઝ 4, કારણ કે 4 લેવાના એટલે ક્લોઝ. શું? ઓપન 1 to ક્લોઝ 4, ઇન્ટરવલ લીધો. તો એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય? તો કે અહીંયા 0 છે, 1 છે, 2 છે, 3 છે અને 4 છે. ક્લોઝ 4 છે એટલે એ ડાર્ક બિંદુ. 1 નથી લેવાનો એટલે એને ઓપન અને આ ઘૂંટી દેવાનું. આટલા પોઈન્ટ લેવાના. મને ખબર છે, હું બધાને ખબર પડી ગઈ. ચોથો પાર્ટ કયો હશે? તો કે બંને પોઈન્ટ લેવાના, એટલે કે x <= 4. તો કે બંને લેવાના એટલે કેવું? તો કે બંનેને ડાર્ક કરી દો. હવે તો બધાને ક્લિયર? કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો બિંદાસ. તો કે આ 4 પ્રકારના અંતરાલ આપણે જોયા. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઇન્ટરવલ કોને કહેવાય વાસ્તવિક સંખ્યાના. આ બધા ઉપગણો થયા. આખી વાસ્તવિક સંખ્યા છે, એમાંથી કોઈ પણ તમે અંતરાલ લો એ આખા વાસ્તવિક સંખ્યામાં આવવાનો જ છે, એટલે એનો ઉપગણ કહેવાય. ક્લિયર વસ્તુ? આ બધા છે ને ઉપગણ છે. ઉપગણ છે r નો, આ પણ ઉપગણ છે r નો, આ પણ ઉપગણ છે r નો. સમજાણું? અહીંયા આમ લખાય ને ક્લોઝ 1 to ક્લોઝ 4. વચાય શું? ક્લોઝ 1 to ક્લોઝ 4. ઓકે, તો હવે આપણે આગળની બે વ્યાખ્યા જોઈએ એટલે આપણો વિડિયો પૂરો, અને એને પછીના વિડિયોમાં સ્વાધ્યાય 1 પણ જોઈશું. ઓકે, તો હવે ઘાતગણ વિશે જાણીએ. તો કે ઘાતગણ કોને કહેવાય? ઘાતગણ, ઘાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પાવર. યાદ છે? કઈ રીતે યાદ કરાવો? તો કે હું આમ લખીએ, ખબર? 2 ની 3 ઘાત. તો આપણે શું કહીએ? 2 ની 3 ઘાત. અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો 2 નો પાવર 3. બરાબર? એટલે એને પાવર કહીએ છીએ. ઉપર જે હોય આપણે ગુજરાતીમાં ઘાત કહીએ, અંગ્રેજીમાં પાવર કહેવાય. તો કે પાવર સેટ, ગણને સેટ કહેવાય. એ તો આપણે શરૂઆતમાં જોયું. ઓકે, તો કે ઘાત ગણ એટલે શું? તો કે કોઈ પણ હું તમને ગણ કહું છું, બરાબર? તો કે કોઈ ગણ a છે, એની અંદર 1 અને 2 આવેલું છે. તો કે આના
તમારથી બનતા તમામ ઉપગણો લખો તો જેટલા શક્ય હોય ને એટલે બધા આના ઉપગણો કહેતો મને. તો કે હું કહું છું ચાલો. તો કે એક ઉપગણ છે 5, કારણ કે 5 તો બધાનો ઉપગણ છે. કોઈ પણ ગણનો ઉપગણ કોણ છે? 5. તો કે બીજું તો કે આ છે 1 છે એને હું ગણમાં લખી નાખું, 2 ને પણ ગણમાં લખી નાખું. પછી તો કે પોતે ઈ પણ શીખ્યા હતા કે કોઈ પણ ગણ પોતાનો ઉપગણ હોય. તો કે જોવો તો આ બધા જે છે યાના શું થઈ ગયા? ઉપગણ થઈ ગયા ને. જો 5 છે ઈ એનો ઉપગણ છે. પછી તો કે આ 1 છે ઈ એનો ઉપગણ છે, 2 છે ઈ પણ એનો ઉપગણ છે. પછી આ લખ્યું ઈ 1,2 પણ છે ઈ શું છે? એનો ઉપગણ. ઓકે, તો ઉપગણ છે એને પણ તમારે ગણમાં લખવાનું. શું કામ? તો કે આ વાહે ગણ લખ્યું છે, આને કહેવાય ઘાત ગણ. તો કે ઘાત ગણ અંગ્રેજીમાં પાવર સેટ કહેવાય છે ને, p વડે દર્શાવવામાં આવે છે. p પણ કોનો પાવર સેટ, કોનો ઘાત ગણ? એનો. તો p ઓફ a બરાબર પછી એને પણ તમારે છગડીયા કૌંસમાં લખવાનું. ક્લિયર? છગડીયા કૌંસમાં શું કામ લખવાનું? તો કે ઘાતને આપણે પાવર કહીએ છીએ એટલે p વડે દર્શાવ્યું. કોનો? તો કે એનો ઘાત ગણ. આને શું વચાય? એનો ઘાત ગણ. ગણ છે એટલે છગડીયા કૌંસમાં લખવાનું. જેટલા શક્ય આના હતા ઉપગણ એ બધા આની અંદર લખી દીધા. ક્લિયર? ઓકે, તો આ એક એક્ઝામ્પલ જોયું. પછી એક એક્ઝામ્પલ લો એટલે વધારે ક્લિયર થાય. તો કે કોઈ ગણ બી લો, એની અંદર 3 સંખ્યા લઈએ, 1 2 3. શક્ય તમામ ઉપગણો કયા? જુઓ તો આ બધા થશે. એને આપણે p ઓફ b કહીશું ને. હવે તો શીખી ગયા ને, ઘાત ગણને p ઓફ b વડે દર્શાવાય. તો કે આનો મતલબ હું b ઘાતનો b ગણનો ઘાત ગણ. હવે અહીંયા એક તો 5 તો આનો ઉપગણ થવાનો જ છે. પછી જોજો અહીંયા એક વસ્તુ ભૂલ ન કરતા યાર, 5 ને આમ ન લખતા. મેં હમણાં જ કીધું તું કે 5 છે આને ખાલી ગણ ન કહેવાય. આ ખાલી ગણની વાત કરીએ છીએ, આ ખાલી ગણ ના કહેવાય. બરાબર છે? તો કે ખાલી ગણને ખાલી આમ દર્શાવવાનું અથવા તો આવી રીતના ખાલી લખવાનું, અંદર એક સભ્ય ન હોય એમ. તો કે 5 લખ્યું. પછી તો કે 1 ને સિંગલ લખીએ. પછી તો કે 2 ને લખી દઈએ. પછી તો કે 3 ને લખીએ. પછી તો કે 1 ને 2 ભેગા લખીએ. પછી 1 ને 3 ને ભેગા લખીએ. પછી તો કે 2 અને શક્ય હોય એવા બધા લખવાના. અને પછી 3 ને ભેગા લખીએ. એક જ પોસિબિલિટી હતી. જો તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 ને 8. ટોટલ એના ઉપગણો કેટલા થઈ ગયા? b ના ઘાત ગણ ટોટલ કેટલા છે? તો કે 8. પછી ગણ એના ટોટલ ઘાત ગણ કેટલા છે? તો કે 1 2 3 4. તો કે એ કેમ ગણવું? દર વખતે આવી રીતના લખીને જ ગણાય? ના, એક સૂત્ર છે. કેવું સૂત્ર છે જોજો. તો કે નંબર ઓફ, અંગ્રેજીમાં બોલીએ તો n. નંબર ઓફ ને શું લખાય? n ઓફ p ઓફ a. આનો મતલબ શું થાય? તો કે p ઓફ a ઘાત ગણ છે એની સંખ્યા કેટલી? તો કે કુલ ઘાત ગણની સંખ્યા, એને n લખાય. આગળ n એટલે નંબર ઓફ p ઓફ a, એટલે કે નંબર ઓફ ઘાત ગણ, ઓલા નંબર ઓફ ઘાત ગણની સંખ્યા કેટલી થાય? તો કે જેટલા અહીંયા આ શું છે? ઘટક. કોના? તો કે a ના. તો કે જેટલા a ના ઘટક છે એ 2 ની ઘાતમાં લખવાના. ચેક કરો તો કે આ n ઓફ p ઓફ a કહેવાય. જોજો આની માટે n ઓફ p ઓફ a શોધવું છે કે કેટલી સંખ્યા હશે, આ સંખ્યા કેટલી છે એ શોધવી છે. અને શું કહેવાય? તો કે આ જે છે એનો આગળ નંબર લાગી જાય n. તો કે એ કેટલી થશે? તો કે મને ખબર છે 2 ની કેટલી ઘાત? તો કે 2 ની નંબર ઓફ a. તો એ નંબર ઓફ a કેટલા છે? આની અંદર કેટલા નંબર છે? 2 નંબર છે. તો કે 2 ટોટલ 4. જો છે 4, 1 2 3 4. સેમ અહીંયા શોધીએ તો કે નંબર ઓફ આ p ઓફ b શોધીએ આપણે. તો કે 2 ની કેટલી ઘાત? તો કે કેટલા નંબર ઓફ b છે? નંબર ઓફ b એટલે b ના નંબર 1 2 3. કેટલા થાય? 2 ની 3 ઘાત એટલે 8. તો જોવો તો p ઓફ b ના નંબર કેટલા છે? 1 2 3 4 5 6 7 8. મળી ગયો 8. ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખશું. કયું? તો કે નંબર ઓફ ઘાત ગણ બરાબર 2 ની જેટલા ઘટક હોય ગણના એટલા. ક્લિયર?
તો કે આ વાત થઈ ઘાતગણની. હવે છેલ્લી વ્યાખ્યા છે સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ તો કે બહુ સરળ છે. સાર્વત્રિક ગણ એટલે શું? તો કે હું એમ કહું કે કોઈ ગણ છે એનો મોટામાં મોટો ગણ હોય ને, જેટલો શક્ય મોટો ગણ, ઈ એનો સાર્વત્રિક ગણ છે. હું એમ કહું છું કે પૃથ્વી ઉપર રહેતા ભારત દેશની વસ્તી, તો એનો સાર્વત્રિક ગણ શું? તો કે પૃથ્વી ઉપર રહેતી કુલ વસ્તી. બરાબર ને? ઈ તેનો મોટો ગણ થઈ ગયો કે એની સિવાય તો કોઈ વધારે કંઈ આવવાનું નથી, મનુષ્ય તો કંઈ રહેવાના નથી. પછી હું એમ કહું કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો એથી મોટો ગણ કયો? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ. તો કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ આવી ગઈ, પ્રાકૃતિક, પછી એ પ્રાકૃતિકની ઉપરની બધી, પૂર્ણાંક, સમય, બધી વાસ્તવિકની અંદર જ આવી ગઈ. તો મોટો ગણ જે હોય એને કહેવાય સાર્વત્રિક ગણ. ઓકે, સાર્વત્રિક ગણ ક્લિયર? તો કે હવે આપણે આ વિડીયોની અંદર બધી જ વાત કરી લીધી જે સ્વાધ્યાય 1.3 ની અંદર ઉપયોગ છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, એમાં સ્વાધ્યાય 1.3 લઈશું. તમને આમાં કોઈ ડાઉટ કે કાંઈ કોમેન્ટ કરજો, કે કાંઈ તમને લાગ્યું હોય કે અહીંયા સજેશન કરવા જેવું છે તો જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.